શું તમારાથી સિંગ પાક એકદમ પરફેક્ટ નથી બનતો? તો આ રેસીપી તમારા માટે જ છે અને ચોક્કસથી જોઈ લ્યો. ઓછી સામગ્રીમાં ઝટપટ બનશે અને એકદમ પોચો કે મોંમાં મૂકતાની સાથે ઓગળી જાય. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો અહીંયા મેં એક કઢાઈની અંદર 2 વાટકી સિંગદાણા લઈ લીધા છે. જે વાટકીથી તમે સિંગદાણા લ્યો ને એ જ વાટકીનું આપણે માપ રાખવાનું છે અને સિંગદાણા છે એને આપણે શેકી લેવાના છે. તો શેકવાના છે ક્યાં સુધી કે જ્યાં સુધી આપણે સિંગદાણા શું છે કે નોર્મલી એમાં ભીનાશ હોય છે, એમાંથી ભીનાશ ઓછી થઈ જાય અને આ રીતના સ્પોટ્સ પડવા લાગે ને ઉપર સ્કિન ઉપર, ત્યાં સુધી આપણે એને શેકવાના છે. અને આ રીતે હાથમાં એક સિંગદાણો લઈએ ને તો એકદમ ઇઝીલી ઉપરથી ફોતરા છે એ નીકળી જાય. તો બસ આપણા સિંગદાણા છે એ પરફેક્ટલી શેકાઈ ગયા છે. ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને હવે એને લઈ લઈશું આપણે કોઈ પણ આ રીતના એક કપડાની ઉપર. તમે કપડાની ઉપર કે થાળીમાં પણ લઈ શકો છો, જરૂરી નથી. તો અહીંયા આપણે એને થોડી મિનિટ માટે ઠંડા થવા દઈશું કે જેથી ઇઝીલી ફોતરા છે આપણે હાથેથી જ મસળી અને ઉતારી શકીએ. તો જો 5 મિનિટ બાદ આ રીતે હું કપડાથી પહેલાં એને મસળું છું. તમે એ રીતે કપડાથી મસળી શકો છો, પછી બંને હાથ વડે પણ એને હથેળીમાં આ રીતના પ્રેસ કરી અને આપણે મસળી લેવાના છે જેથી ફોતરા છે એ ઇઝીલી ઉતરી જાય. તો અત્યારે તો શું છે કે ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત પણ સ્ટાર્ટ થવાના છે. તો તમે આ દીકરીઓ માટે સિંગ પાક જરૂરથી બનાવીને ટ્રાય કરજો, એકદમ ઇઝીલી બની જશે. તો અહીંયા જોઈ શકો છો કે થોડી જ વારમાં આપણા સિંગદાણાના ફોતરા છે એ સરસ રીતે નીકળી ગયા છે. આ રીતના મેં અહીંયા એક ઝારો લઈ લીધો છે અને એને આ રીતે આપણે ચાળી લેવાના છે જેથી વધારે ફોતરા ઉડે પણ નહીં, ઘર પણ ખરાબ ન થાય અને એકદમ ઇઝીલી ફોતરા છે ને એ ચાળણીમાંથી અલગ થઈ જાય, એટલે કે નીચે ફોતરા રહી જાય અને ઉપર સિંગદાણા આવી જાય. તો બધા સિંગદાણા છે એ આ રીતના મેં ફોતરાથી અલગ કરી લીધા છે. તો છે ને એકદમ ઇઝી ટ્રીક. તો અહીંયા આપણા સિંગદાણા છે ને ઉપરથી બધા ફોતરા નીકળી ગયા છે. જો અમુક રહી ગયા હોય તો એનો પણ વાંધો નહીં. હવે આને આપણે ટ્રાન્સફર કરી લઈશું એક મિક્સી જારની અંદર અને એને આપણે પીસી લેવાના છે, એટલે કે પાવડર રેડી કરવાનો છે. પણ કઈ રીતે પીસવાના છે? તો આપણે સિંગદાણાને આ રીતે પલ્સ મોડ ઉપર પીસવાના છે. વધારે થઈ જશે ને તો એમાંથી તેલ છૂટું પડશે અને બધા જે આ દરદરો અથવા આ રીતના જે છૂટો પડે છે ને એ રીતે દાણાનો પાવડર છે છૂટો નહીં પડે. જો તમે હાથમાં પણ લેશો ને તો આ રીતે હાથમાં પણ નહીં ચીપકે અને એકદમ સરળતાથી પાવડર છે હાથથી છૂટો પડી જશે. તો આપણો આ સિંગદાણાનો પાવડર રેડી છે. એકદમ પાવડર કરવો હોય તો પણ ચાલે અને આ રીતે જો એમાં તમે થોડો ટુકડા રહેવા દેશો ને તો એકદમ ક્રન્ચી લાગશે. તો પાવડર મૂકીશું એક બાજુ અને હવે આપણે ચાસણી બનાવી લઈએ. તો અહીંયા મેં જે વાટકીના માપથી સિંગદાણા લીધા હતા એ જ વાટકીથી અહીંયા મેં 1 વાટકી ખાંડ અને અડધી વાટકી પાણી એડ કર્યું છે. તો આપણી 2 વાટકી આપણે સિંગદાણા થયા, 1 વાટકી ખાંડ અને અડધી વાટકી પાણી થઈ ગયું. તો આ પરફેક્ટ મેજરમેન્ટ છે સિંગ પાક બનાવવાનું. તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે ખાંડ છે એને ઓગાળી લેવાની છે. તો ખાંડ ઓગળે છે, ચાસણી થાય છે ત્યાં સુધી જે થાળી કે કોઈ પણ વાસણની અંદર તમારે સિંગ પાક પાથરવાનું હોય ને એને આપણે પહેલાં ઘીથી ગ્રીસ કરી અને મૂકી દેવાનું છે. હજી શું છે કે ખાંડ છે એ હજી ઓગળે જ છે, હજી ચાસણી વધારે નથી થઈ, તો ત્યાં સુધી તમે આ રીતે વાસણને ગ્રીસ કરીને રાખી શકો છો. તો થોડી જ વારમાં તમે જોઈ શકો છો કે ખાંડ છે એ ઓગળી ગઈ છે અને પાણી છે એટલે કે ચાસણી છે થોડી ઘાટી થવા માંડી છે. એને ચેક કરી લ્યો તો આ રીતે હજી તો જો રેની જેવું લાગે ને એટલે હજી ચાસણી આપણી થઈ નથી. તો 2 મિનિટ એને વધારે થવા દઈશું. તો આ રીતે એકદમ ઘાટી આપણી ચાસણી દેખાશે. ગેસની ફ્લેમ ધીમી રાખજો, નહીંતર શું થશે કે એકદમ કડક ચાસણી થઈ જશે. આ રીતે વાડકીમાં લઈશું અને આંગળી અને અંગૂઠાની વડે આપણે આ રીતના સહેજ ચાસણી હાથમાં લઈ અને આ રીતે આપણે એને જોઈ લેવાની છે. તો જો આંગળી અને અંગૂઠામાં મસળી પછી આ રીતે તમે કરશો ને તો એકદમ સરસ આપણી એક તારની ચાસણી છે ને એ દેખાશે. ગેસની ફ્લેમને ધીમી રાખી આપણે જે પાવડર રેડી કર્યો હતો સિંગદાણાનો એ એડ કરી લેવાનો છે અને એને આપણે આ રીતના મિક્સ કરતું જવાનું છે. તો થોડી જ વારમાં જો સરસ રીતે મિક્સ થઈ જાય, એટલે વધારે ઓવર મિક્સ નથી મેં હજી કર્યું, થોડું મિક્સ કરી લીધું છે અને ત્યારબાદ આપણે એમાં એડ કરી દઈશું દૂધ. તો દૂધથી શું થશે, એકદમ અંદરથી પોચો આપણો જે સિંગ પાક છે ને એ રેડી થશે. તો અહીંયા મેં 3 ચમચી દૂધ લઈ લીધું છે અને એને આપણે પહેલાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે, વધારે કરશો તો પહેલાં જ કહું છું કે કડક થઈ જશે. પણ ગેસની ફ્લેમ ધીમી રાખી આપણે સારી રીતે દૂધ અને આ બધી જે ચાસણી છે એને આપણે મિક્સ કરી લેવાની છે. તો આ રીતે જો તમે કઢાઈ છૂટી પડવા માંડી છે તો એની અંદર મેં અહીંયા 2 ચમચી જેટલું ઘી એડ કરી લીધું છે અને એને પણ આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે. તો સરસ રીતે આપણો સિંગ પાક રેડી થઈ જશે અને એકદમ પરફેક્ટ રેસીપી છે. તમે બનાવીને આજે જ ટ્રાય કરો. પહેલી વાર બનાવતા હશો ને તો પણ પરફેક્ટ જ બનશે. તો આ રીતે આપણે કઢાઈ છોડવા લાગ્યું છે તો આપણો સિંગ પાક રેડી થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાની છે
તમને જો ઇલાયચીનો ટેસ્ટ ભાવતો હોય તો તમે આની અંદર ઇલાયચી પાવડર પણ નાખી શકો છો. મેં અહીંયા ઇલાયચી પાવડર છે સ્કીપ કરી લીધો છે. હવે આપણે જે સિંગપાક છે એને આ રીતના ગ્રીસ કરેલી પ્લેટ કે ટીનની અંદર એડ કરી દેવાનું છે અને આ રીતે ફેલાવતું જવાનું છે. તો પહેલાં મેં અહીંયા તાવીથાથી સરસ રીતે પહેલાં એને ફેલાવી દીધું છે અને એકદમ ઉપરથી સરસ એવું લીસું થઈ જાય ને એના માટે મેં એક વાડકી લીધી હતી. એની પાછળના એટલે કે તળિયાના ભાગે થોડું ઘી લગાડી આ રીતે આપણે એની ઉપર પ્રેસ કરતું જવાનું છે અને સરસ રીતે એને ફેલાવી દેવાનું છે. તો આ રીતે વાડકીથી કરી પછી સાઈડની કિનારી છે ને એને મેં આ રીતે તાવીથાથી બરાબર કરી છે. બાકી થાળી હશે તો એમાં તો તમે ઇઝીલી વાડકીથી કરી શકશો. તો આપણો અહીંયા સિંગપાક છે સરસ રીતે પથરાઈ ગયો છે અને રેડી થઈ ગયો છે. હવે 1 મિનિટ બાદ મેં અહીંયા એમાં પીસ કરી લીધા છે. વધારે ગરમ પણ નહીં અને ઠંડો પણ નથી થવા દેવાનો અને એના આપણે આ રીતે પીસ કરી લેવાના છે. તો મેં અહીંયા સ્ક્વેરમાં પીસ કર્યા છે. તમે એને કાજુ કતરીનો શેપ પણ આપી શકો છો. તો આ રીતના આપણા પીસ થઈ રેડી થઈ ગયા છે. હવે આને આપણે થવા દઈશું એક બાજુ મૂકી અને ઠંડો થઈ ગયા બાદ એટલું ટેસ્ટી અને એટલો સરસ આપણો સિંગપાક લાગે છે ને. તો જો ઠંડો થઈ ગયો છે સરસ રીતે આના પીસ પણ આપણા પડે છે. તો આ રીતે તાવીથા વડે આપણે પીસને અલગ કરી લઈશું. તો રેડી છે આપણો સિંગપાક. હવે એને આપણે એક પ્લેટમાં લઈ લઈએ અને હું તમને બતાવું કે આગળ કે કેટલો સરસ એકદમ પોચો આપણો સિંગપાક રેડી થયો છે. તો એક પીસ લઈ અને આપણે જોઈ લઈએ. તો જો ઉપરથી કેટલો સરસ સુખડી જેવો અને અંદરથી સુખડીની જેમ જ એટલો પોચું ને કે મોઢામાં મૂકતાની સાથે ઓગળી જાય. તો છે ને એકદમ ઇઝી સિંગપાક બનાવવો. તો આ ગૌરી વ્રત જયા પાર્વતી વ્રતમાં દીકરીઓ માટે ખાસ બનાવજો. અને સિંગપાકની રેસીપી ગમી હોય ને તો વિડીયોને લાઇક શેર કરવાનું અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.